આજે બનાવીશું આપણે આખી ડુંગળીનું શાક. તો એના માટે એકદમ મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લઈશું અને આ રીતે બધી જ છોલીને આપણે આને કાપા કરી દઈશું. આ રીતના બધી ડુંગળીના કાપા કરી દેવાના. હવે આપણે મિક્સર જાળી લઈ લઈશું. એમાં સિંગ લઈશું, તલ, પાપડી લઈશું. તમે આની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો અને આને આપણે ક્રશ કરી લઈશું. આ રીતનું આપણે ક્રશ કરી લેવાનું. ફરીથી મિક્સર જાળીમાં લસણ લઈશું, આદુ, 2 નંગ લીલા મરચાં, 1 ચમચી ધાણા, મરી, લવિંગ અને 1 ચમચી જીરું અને સરસ આપણે અને આ રીતનું પીસી દઈશું. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય તો આપણે આમાં ડુંગળીને ફ્રાય કરી દઈશું. ધીરે ધીરે આને આપણે હલાવતા જઈશું. સરસ આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી દેવાની. આ રીતે ગોલ્ડન થાય તો આને આપણે નીકાળી દઈશું. હવે આમાં પેલું તેલ નીકાળી દઈશું. પછી આપણે 1 ચમચી રાઈ નાખીશું, જીરું, હિંગ, તમાલપત્ર અને આખા મસાલા નાખીશું. હવે આમાં આપણે જે પીસીની ચટણી રાખી હતી એ પણ આમાં આપણે નાખી દઈશું. સરસ રીતે આને આપણે ચડવા દઈશું. હવે આમાં આપણે ટામેટાની ગ્રેવી નાખીશું. આને પણ આપણે સરસ મિક્સ કરી દેવાની. આ ગ્રેવીને પણ આપણે સરસ તેલમાં ચડવા દઈશું. હવે આપણે આમાં 2 ચમચી લાલ મરચું, હળદર, મીઠું નાખીને સરસ આપણે આને હલાવી દેવાનું અને મસાલાને આપણે સરસ ચડવા દઈશું. આમાંથી સરસ આપણે તેલને છૂટું પડવા દઈશું. આપણું તેલ છૂટું પડી ગયું છે તો આમાં આપણે સિંગ ને પાપડી ને જે તલ રાખ્યા હતા ક્રશ કરીને એ પણ આમાં નાખી દઈશું અને સરસ આપણે આને મિક્સ કરી દેવાનું. હવે આમાં આપણે 1 ગ્લાસ જેવું પાણી નાખીશું. આ રીતે પહેલાં થોડું નાખીને સરસ આપણે હલાવી દેવાનું અને ફરીથી થોડુંક નાખીશું. ફરીથી પાણી નાખીને આપણે સરસ આને હલાવી દઈશું. ઢાંકીને આપણે 1-2 મિનિટ ચડવા દઈશું. હવે આને આપણે ચેક કરીશું. સરસ આપણો ઉકળ આવી ગયો છે તો આમાં હવે આપણે ફ્રાય કરેલી ડુંગળીને નાખી દઈશું. આ રીતે ડુંગળી નાખીને સરસ આપણે આને હલાવી દેવાની જેથી મસાલા સરસ ડુંગળીમાં લાગી જાય. હવે આને ઢાંકીને આપણે 5 મિનિટ થવા દઈશું. આ રીતનું આપણું તેલ એકદમ છૂટું પડી જશે. હવે આમાં આપણે કોથમીર નાખીશું. હવે આને આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક.